તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી ચેનલમાં। મિત્રો, આજે આપણે આજના દિવસે રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને આગળના દિવસોમાં કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે, તેમજ ચોમાસા દરમિયાન વરસાદ કેવો જોવા મળશે, તેમજ અન્ય વરસાદને લઈને અગત્યની માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને રોજે રોજની વરસાદની અને ખેતીવાડીને લગતી તાજી માહિતી તમને મળતી રહેશે। તો ખાસ કરીને વાત કરીએ તો આજે પણ સવારથી વાદળછાયું વાતાવરણ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું હતું અને ક્યાંક ને ક્યાંક રાજ્યના કેટલાક એવા વિસ્તારો છે જ્યાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો। અને ખાસ કરીને વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટો છાંટો વરસાદ જોવા મળ્યો હતો। દક્ષિણ ગુજરાતના પણ કેટલાક એવા વિસ્તારો છે ત્યાં પણ છૂટો છાંટો વરસાદ જોવા મળ્યો હતો। આમ જોઈએ તો કચ્છ જિલ્લામાં પણ ક્યાંક ને ક્યાંક હવે વાદળછાયું વાતાવરણ અને છૂટો છાંટો વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ મહેમદાબાદ, ગોધરા, દાહોદ, અમદાવાદ, વિરમગામ સહિતના જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે એમાં પણ હવે વરસાદી માહોલ બની શકે છે। વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડીસા, સુઈગામ, ધાનેરા, વાવ, દિયોદર સહિતના જે વિસ્તારો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ પડી શકે છે। તો મિત્રો, હવે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ બની શકે છે। નલિયા, ભુજ, રાપર, ખાવડા સહિતના જે વિસ્તારો છે એમાં છૂટો છાંટો વરસાદ પડી શકે છે। ધોળાવીરા સહિતના જે વિસ્તારો છે એમાં ખાસ કરીને હવે મિત્રો વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાત વિશે, તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, સોર્યાસી, વાપી, વલસાડ, રાપર સહિતના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક વરસાદની પૂરેપૂરી શક્યતા રહેલી છે। વાત કરીએ ખેડૂત મિત્રો હવે આવતીકાલની, તો આવતીકાલે પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં છૂટો છાંટો ક્યાંક ને ક્યાંક વરસાદ પડી શકે છે, સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને બપોર પછીના સમયગાળા દરમિયાન ગરમીનું પ્રમાણ પણ વધતું જોવા મળી શકે છે। આગામી સમયમાં વરસાદી માહોલમાં વધારો ક્યારે થઈ શકે છે તેના વિશે વાત કરીએ તો ખાસ કરીને આવનારી 23 તારીખ પછી વરસાદી માહોલમાં રાજ્યમાં વધારો થઈ શકે છે। ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક ને ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે। એકંદર પ્રમાણે સચોટ રીતે આપણે એમ ના કહી શકીએ કે 23 તારીખ પછી વરસાદ ફૂલ કે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ધીમી ધારે અને ક્યાંક ને ક્યાંક મધ્યમ વરસાદ 23 તારીખ પછી પડવાની ધીમે ધીમે શરૂઆત થઈ શકે છે। જોકે ગઈકાલે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છાંટો વરસાદ પડ્યો હતો અને હવામાન નિષ્ણાંતોના મત અનુસાર રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતથી લઈ અને અંત સુધી જે સમયગાળો છે એમાં વરસાદી માહોલમાં સારો એવો વધારો ઘટાડો જોવા મળશે। ખાસ કરીને મધ્યમાં વધારો જોવા મળશે। ચોમાસું જ્યારે મધ્યમાં આવે ત્યારે ચોમાસામાં જે વરસાદી માહોલ બનશે એ વધારે પડતો વરસાદી માહોલ બનતો જોવા મળશે। અને સિસ્ટમની વાત કરીએ તો મિત્રો સિસ્ટમની પણ ખાસ કરીને